તો જો બિલ આપણે આવી ગયું છે ટીવી પરમદી ઘરે આવશે ફાઇનલ કરી નાખ્યું છે ટીવી ક્યુ છે એ તમને પરમદીના બ્લોગમાં ખબર પડી જશે. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી મિત્રો. કેમ છે તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણા નવા ડેઈલી વ્લોગમાં. તો અત્યારે સીન કઈ કેવો છે, વાગ્યા છે 10 અને આપણે રેડી થઈ ગયા છીએ અને અત્યારે જવાનું છે આપણે પહેલા નીચે ચા પીવા. ચા પીને છવીરનો મને ફોન આવ્યો હતો કે ભાઈ તું બહાર જતો હોય તો મને તેડતો જાજે. તો આપણે એને તેડતું જવાનું છે અને આજે આપણે લગભગ મળવા જવાના છે આરપી ને, આપણો જૂનો ફ્રેન્ડ છે એને. એ બધું તમને આગળ વ્લોગમાં ખબર પડી રહેશે. તો પહેલા આપણે કરી દઈએ વ્લોગને સ્ટાર્ટ. આપણે લાડવાની રાહ જોઈને બેઠા છીએ. જો ગાયું કેટલો ત્રાસ છે એના ઘર પાસે, એટલી બધી ગાયો બેઠી ને એ ક્યારનો કે 5 મિનિટ આવ્યો 5 મિનિટ ક્યારનો અહીં બેઠો છું. હવે ખબર નહીં ક્યારે આવી આવે છે. આવે જો તમે અવડું મોડું કર્યું ભાઈ. એટલી વાર અડધી કલાક મેં તને વહેલા ફોન કરવાનું કીધું ભાઈ. અમે એવું તો નાસ્તો કરતો હતો એટલે તો અડધી કલાક પહેલા તારો ફોન આવ્યો ત્યારે મેં કીધું અડધી કલાકમાં, એટલે અમારે નાસ્તો ના કરી લે. અરે ભાઈ વાર તો આજે થોડી ભલો ક્યાં જવું, કોલેજે આવી ગયા છે વીરરાજ છે. આ કાલે તો હું આવડો જયવીરથી જોવો તમે ખાલી વાતો કરે છે એની ગર્લફ્રેન્ડ હારે. સુજલ બેઠો છે. વરસાદ આવે એવું લાગે છે મનદીપસિંહ? આવશે ને? ભણવાનું કેવું હાલે? શું પણ રાખ્યો હવે આ કઈ કે છે જયવીર? ઓલો ભાગ આ કઈ કે છે ક્લાસમાં વીરરાજ ને બધા બેઠા છે. કહી દે હવે આ બ્લોકમાં મુંજા શું સપડા હમણાં તો આવ્યા હતા 2 દી પહેલા. માયા સપડા આવવાનું કે છે ને આપણે અહીં ક્લાસમાં બેઠા હતા. તો અત્યારે આપણે ક્રોમામાં આવી ગયા હતા કેમ કે આપણે એક નવું ટીવી લેવાનું છે. એના માટે આપણે જોવા આવ્યા છીએ કે કયું ટીવી આપણે લેવાનું છે. એટલા માટે જોવા આવ્યા ને હું તમને કહું છું કે કયું સારું ટીવી છે. આપણે આગળ જોઈ કેવું કરે છે અહીંયા બેસી પહેલાં અને જોઈ લઈ કઈ કંપની છે ને કઈ રીતે બધું ટીવી નવું પડે છે. હું ને વીર બે આવ્યા હતા. વીરમાં બેગ ચેક કરાવે છે. જે આવી ગયો વીર, એ પહેલાં મોબાઈલ જોવે છે પછી આપણે ટીવી જોઈ લઈ કઈ લેવાનું છે તમને બધું આગળ બ્લોગમાં કહી દો. અત્યારે આપણે આનું OnePlusનો Nord 4 આવ્યો એ જોઈએ ને 12R એ બેમાંથી એક OnePlus આવી રહ્યો 12R છે. હા શું લખ્યું અહીંયા શું લખ્યું? 12R બેમાંથી એક લેવાનો છે આને અને આપણે લેવાનું જ ટીવી. આ OnePlus Nord 4 લઈ કે 12R તમે કમેન્ટ સેક્શનમાં કહેજો કયો સારો આવે છે. નાના 32 છે ને ઓલાના 40 છે. વ્લોગમાં મને ખુદને પૈસા નથી આવતા ભાઈ. તમને ક્યાં દો 12R નો પાછળ એકવાર લુક દેખાડ દે. જોવો તમે ખાલી. હા એ સારો છે OnePlus 12 એનાથી મોંઘો છે ને 70,000 તો આજ લઈ લે ને ભાઈ. આ બહુ મસ્ત છે, જો પ્રીમિયમ લુક લાગે. અને આપણે આવ્યા છીએ ટીવી માટે. આપણે બેકગ્રાઉન્ડમાં તમે જોવો છો ઘણા બધા ટીવી છે. ખબર નહીં આપણે ક્યુ સિલેક્ટ કરીને OnePlus 12R કાંઈ બેમાંથી એક લેવાનો છે. તો બની રહ્યો તમને આગળ ખબર પડી જશે. અહીંયા બધા સોનીનું ટીવી છે ને આપણે બધા અલગ અલગ ટીવી જોઈએ છે. વધારે LGનું છે, સેમસંગનું છે, TCLના છે, ઘણી બધી બ્રાન્ડના ટીવી છે. કેટલા ઇંચનું છે? 1,37,000 40 વોટ છે. આમાં લખ્યું જ નથી ભાઈ ક્યાંય. ખબર મને નહીં દેખાતું હોય. હા ભાઈ શું કહેશ? પૂછી દો 45 ઇંચનું ટીવીને પૂછી લે હાલો. જો આ ટીવી છે ક્રોમાનું 43 ઇંચનું છે. આ આપણે વિચાર છે તો હજી જોઈ આગળ ઓનલાઈન ને એવું જોઈ છે કે ક્યાં ક્યાં ટીવી હોય છે. સારા એવા પ્રાઇસ રેટમાં મળી જતા હોય સારી એવી કંપનીમાં. તો તમે સજેસ્ટ કરજો તમને કાંઈ ખબર હોય તો. બાકી આ બધું તો હાઈ પ્રાઇસ છે અને 65 ઇંચના છે. પ્રાઇસમાં એ જોઈ લે આપણે. ક્રેડિટ કાર્ડમાં થાય છે, બજેટમાં થાય છે, કઈ રીતે છે એ બધું જોઈ લે ને તમને કઈ આગળ બ્લોગ. તો આપણે ટીવી માટે એક TCL બ્રાન્ડ છે, જોવો તમારે TCL એનું એક ટીવી ફાઇનલ કર્યું છે આપણે. એ હવે સાંજે જોઈ ઘરે વાત કરી ક્રેડિટ કાર્ડ બજાજ કઈ રીતે બધું જોઈ અને 1-2 દીમાં આવે કે આજે આવે છે ક્યારે આવે તમને બધું આગળ બ્લોગમાં હું તમને કહીશ. જોઈએ હવે કેદી આવે છે આપણું ટીવી.
તો આપણે એક ટીવી જોયેલું છે, ફાઇનલ તો કરી લીધું છે, તો પણ આપણે એકવાર ઓનલાઈન જોઈ લેશી કે કઈ રીતે હોય છે ટીવી ને શું કાંઈ અલગ સારું મળતું હોય આનાથી. તો બાકી તો એ ફાઇનલ છે TCL બ્રાન્ડનું. અને આ એનો ફોન જોઈ લીધો જે લેવાનો હતો એ. સારું હાલો ઘરે નીકળી. તો આપણે છે ને આ ટીવી છે ને લગભગ 5 વર્ષથી હશે. આ વિડીયો કોનનું ટીવી આપણા ઘરે 5 વર્ષથી હશે ત્યારનું હાલે છે. તો ઓ માય ગોડ, આ 13-14 વર્ષથી ટીવી છે ને એ આપણા ઘરે જ છે. મીન્સ કે આપણા 13-14 વર્ષ જૂનું આ ટીવી છે. અને કાંઈ એન્ડ્રોઈડ કેવું કાંઈ છે ને, આ સાદું જ ટીવી છે. LCD LED શું કહેવાય, અને આમાં યુટ્યુબ કેવું કાંઈ જોઈ ના શકીએ. એટલે પછી આપણે બગડી ગયું, આ ઘડિયા બંધ થઈ જાય એવું બધું છે. એટલે મેં કીધું હવે જોઈએ આપણે નવું જ લઈ લઈએ. તો મમ્મી કહે છે તો થોડાક દીમાં આવી જશે ટીવી. ક્યુ આવે છે તમને ખબર પડી જ જશે વ્લોગમાં. તો અત્યારે ઘરે આવી ગયો છે, થોડીક વારમાં જમી લેશી. મેં અત્યારે યુટ્યુબ સ્ટુડિયોમાં મેં જોયું, નવરો હતો ને જમીન કરીને ઉપર આવ્યો હતો. અત્યારે 4:30 જેવું થયું છે. મેં અત્યારે યુટ્યુબ સ્ટુડિયોમાં જોયું ને ટાઈમ શેડ્યુલમાં કે ક્યારે મારી ઓડિયન્સ એક્ટિવ હોય છે. તો બપોરના 12 વાગે સૌથી વધારે મારી ઓડિયન્સ છે ને એક્ટિવ હોય છે. તો આ છેલ્લો ટાઈમ છે 12 વાગે ડેઈલી વ્લોગ આવી જશે. હવે ચેન્જ નહીં કરું, પાકું ને પ્રોમિસ. હવે ટાઈમ ચેન્જ થાય તો નહીં થાય, જો કે હવે ચેન્જ કરીશ જ નહીં. ને 12 વાગે મારે પણ સારું છે. જો માની લ્યો આજે હું બહાર ગયો છું બરોબર, અને પછી સાંજે હું ઘરે આવ્યો 1 વાગે ત્યારે વ્લોગ એડિટ કરું, 2-3 વાગે જાય. એટલે એના કરતાં કાલે હું સવાર કરી લઉં ને તો 12 વાગે વ્લોગ આવી જાય. એટલા માટે મારા માટે પણ બેસ્ટ ટાઈમ છે 12 વાગે. ને તમે બધા પણ એક્ટિવ હોય છો 12 વાગે. એટલે હવે આપણા ડેઈલી વ્લોગ બપોરના 12 વાગે આવશે ને 110%. હવે હું કોઈ દી ટાઈમ ચેન્જ કરવાનો નથી, પાકું. અને હવે થોડીક વારમાં આપણે જઈએ છીએ બહાર. ક્યાં જાય તો તમને આગળ ખબર પડી જશે. તો વ્લોગ શૂટ કરતા ભૂલી ગયો તો નહીં, પણ થોડું કામ હતું એટલે વ્લોગ શૂટ નથી કર્યો. આપણે વાઈફાઈની વાત થતી હતી, ટીવી ને વાઈફાઈ ને બધું આવે ધીરે ધીરે જોઈએ. વાઈફાઈનું કંઈ નક્કી નથી, પણ ટીવી 90% ડન થઈ ગયું છે. અત્યારે આપણે જઈએ છીએ વી-માર્ટે બધા ભાઈબંધુ પાસે. અહીંયા જઈને અત્યારે આપણે વી-માર્ટે આવ્યા હતા બેસવા, અને થોડોક વરસાદ આવે છે. હા જો કંઈક વાતું કરે, સિક્યોર ફોલ્ડર હંતાડવાની. હું હંતાડવું તો ત્યાં વરસાદ જેવું છે થોડુંક ને. આજે આપણે આવ્યા હતા 5-5:15 જેવું થયું છે. જયરાજ ચીતાઈ કે દે PUBG રમે છે બધાય. શિવલા આવી ગયો છે, ફોનમાં વાતું કરે છે. એકલો ઊભો આ ફોનમાં વાતું કરે છે. જયરાજ ફોન જોવે છે. આ જયરાજ ફોન જોવે, બાકી બધા PUBG રમે છે. તો અત્યારે હું ઘરે આવી ગયું છે ને હવે આપણે જઈએ છીએ ટીવી લેવા માટે. જૂનું ટીવી બંધ થઈ ગયું છે. તો અત્યારે આપણે પાછું સાંજે જઈએ નવું ટીવી લેવા માટે. જોઈ લે બધું કેવી પ્રોસેસ રહી. સારું હાલો તો ક્રોમામાં જઈને જ. તો ગાઈઝ આપણે ફાઇનલી ટીવી સિલેક્ટ કરી લીધું છે, લઈ લીધું છે. બિલિંગ કરે છે અહીંયા મમ્મી અને ઓલા ભાઈ ને બધા બિલિંગ ને એવું કરે છે. હું અહીંયા વ્લોગ શૂટ કરું છું. તો ટીવી છે ને 1 અથવા 2 દિવસમાં ઘરે ડિલિવરી થઈ જશે. અમદાવાદથી આવે એટલા માટે મને લાગ્યું સેમ ડે થઈ જશે. સેમ ડે નથી, 1-2 દિવસમાં થઈ જશે ડિલિવરી. તો જો બિલ આપણે આવી ગયું છે. ટીવી પરમદી ઘરે આવશે. ફાઇનલ કરી નાખ્યું છે ટીવી. ક્યુ છે એ તમને પરમદીના વ્લોગમાં ખબર પડી જશે. તો બધું થઈ ગયું છે કામ, જેમ મેં તમને વ્લોગમાં કીધું. અત્યારે હવે જાય છીએ ઘરે, ડાયરેક્ટ ઘરે જ જાય છીએ. બીજો તો ક્યાંય જવાનો પ્લાન છે ને. આવી ગયું છે બિલ, મેં જેમ તમને કીધું એમ. અને પરમદી નથી જવાનું, દ્વારકા જવાનું છે. તમને આગળ મારા વ્લોગમાં ખબર પડી રહેશે. એ બધું થોડું સસ્પેન્સ રાખી ક્યાં ક્યાં જવાનું છે એ બધું. સારું હાલો તો અત્યારે આપણે જાય ઘરે. તો અત્યારે ઘરે આવી ગયા છે. મમ્મી કીધું મારે કાંઈ ફોરું ખાવું હતું, એટલે ઓલું રોટલી વઘારેલી કરી દો. અને બાકી 1-2 પડીકા લઈ આવ્યો છું, એ થોડાક ખાઈ થાય બની જશે. ને પછી આજે સાંજે ક્યાંય જવાનું છે કે નહીં તમને આગળ ખબર પડી જશે. લગભગ તો જવાનું નથી, પછી ખબર નહીં જાવ તો. બાકી અત્યારે હું નાસ્તો કરી લઉં, પછી જમી લઈ થોડીક વારમાં. અત્યારે વાગી ગયા 8:30. તો અત્યારે સીન કાંઈ કેવો છે, આપણે જાય છીએ થોડીક વાર માટે બહાર આટો મારવા માટે. તો ક્યાં જાય છે તમને બ્લોગમાં ખબર પડી જશે. મને ખુદને નથી ખબર ક્યાં જાય છે, જોઈએ હવે ક્યાં જાય. અત્યારે આવ્યા હતા આપણે એવી હોસ્પિટલ પાસે. આની ગાડી પેટ્રોલ પતી ગયું છે, તો પેટ્રોલ પૂરા જાય છે ધક્કો મારીને. આ રણવીર ને એવી પછી ત્યાંથી જાય કાશી વિશ્વનાથ મંદિરે. બનાવી રહ્યો બ્લોગમાં મિત્રો. આ ભાઈને આમાં પેટ્રોલ પૂરું થઈ ગયું છે ને આ ભવ્ય ધક્કો મારે છે. પાછળ આ રણવીર ને ઈ આવે છે. અહીં આ ગાડી નવી લીધી છે ને આ પેટ્રોલ પૂરું કરી નાખ્યું છે. ધક્કો મારીને પંપે પોગાડી. હાલો પછી મળી તમને. ટુ બી કન્ટિન્યુ. તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો લાડુ લુખી લાસ જાય છે બુલેટમાં. ખીચામાં 1 રૂપિયો ના હોય, મસાલા ખાવાના પૈસા ના હોય, અત્યારે બુલેટમાં જાય છે. એ પણ ગામની, એની નથી ચિંતા ના કરતા. તો આપણે અત્યારે કાશી વિશ્વનાથ મંદિરે દર્શન કરવા માટે આવ્યા છીએ. કાશી વિશ્વનાથ મંદિરે આવ્યા છીએ, દર્શન કરી લઈએ આપણે. તમને પણ દર્શન કરાવી દઉં. આજે ઓછી ગળદી છે કાશી વિશ્વનાથ મંદિરે.
આપણે આવ્યા હતા પેટ્રોલ પુરાવાનો અહીંયા ફૂલ ગીત વાગે છે બ્લોગ નથી કરતો. અત્યારે ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ ને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઈક, ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ નવા વિડીયોમાં. જય શ્રી રામ, જય માતાજી.